Hello students, myself Priya ma'am. Today date 13 August, day Thursday, ગુરુવાર, સ્ટાન્ડર્ડ 8th, ચેપ્ટર નંબર 7 દેશભક્ત જગદૂશા. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 7 દેશભક્ત જગદૂશા વિશે. જગદૂશા એક વ્યક્તિ છે જે દેશભક્ત હોય છે અને એમના વિશે આજે આપણે શીખવાનું છે. આ ચેપ્ટરના લેખક છે રમણલાલ સોની. જન્મ એમનો 1908ની સાલમાં થયો હતો. મૃત્યુ એમનું 2006માં થયું. રમણલાલ પીતાંબરદાસ સોનીનો જન્મ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. આપણા લેખકનો જન્મ થયો છે અરવલ્લી જિલ્લામાં અને ગામનું નામ છે કોકાપુર, તાલુકો છે મોડાસા. બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે. રવિન્દ્રનાથ ઠાકુર અને શરદબાબુના ઘણા પુસ્તકો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. વિશેષ તેઓ બાળકાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે. વિશેષ એટલે વધારામાં તેમણે શું લખ્યું છે, શું કર્યું છે, તો વધારામાં તેમણે બાળ કાવ્યો લખ્યા છે, બાળ વાર્તાઓ લખી છે અને બાળના નાટકોના સર્જક તરીકે જાણીતા છે. તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમની સાહિત્ય સેવા માટે એટલે કે એમના બીજા એમણે જે સાહિત્ય લખ્યા હોય તે માટે એમણે કયું લખ્યું હતું અને એમણે જે આ સાહિત્ય લખ્યા હોય તે માટે એમને પુરસ્કાર મળ્યો હતો. પુરસ્કાર એટલે કયો પુરસ્કાર? તો રણજીતરામ સુવર્ણચંદ્રક. આ એવો પુરસ્કાર છે જે લેખકને આપવામાં આવતો હોય છે. લેખક, લેખિકાઓ, કવિ, કવયત્રીઓને આપવામાં આવતો હોય છે. અને આ શેના માટે આપવામાં આવતો હોય છે? તો તે એ લોકોના જે એ લોકોએ લેખ લખ્યા હોય તેના માટે આપવામાં આવતો હોય છે. તો એવી રીતે વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંતસાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. કવિના આ લેખકના અમુક જાણીતા પુસ્તકો છે જેમાં કે આ બધા છે: વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર વગેરે. આખાય રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે. આ થયો આપણો ચેપ્ટર શરૂ. હવે ચેપ્ટર શરૂ થવા માટેની એક ટૂંકો સાર છે જે હું તમને અહીંયા કહી રહી છું કે એમાં એવું બતાવ્યું છે કે રાજ્યની આપત્તિ એટલે મુશ્કેલીમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે, ઉકેલ એટલે સોલ્યુશન, તો સમસ્યા હળવી થઈ જાય છે. દાનવીર ભામાશાની જેમ એક જગદૂશા પણ નગરશેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે. આપબળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગદૂશાના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે આ નાટક દ્વારા કરાવ્યો છે. આ છે એક નાટક જે આપણે શરૂ કરી રહ્યા છીએ. હવે સ્થળ પાટણ. ક્યાં આગળ નાટક રચાયું છે? પાટણ. પાટણના રાજા વિશળદેવનો દરબાર. નાટક ક્યાં રચવામાં આવ્યું છે? પાટણમાં. અને પાટણના રાજા વિશળદેવના દરબારમાં. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે પણ સૌના મોં ઉદાસ છે. આખાએ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. દ્રશ્ય બતાવ્યું છે આપણને કે પાટણના વિશળદેવનો દરબાર છે અને તેમાં રાજા વિશળદેવનું રાજ્ય રહેલું છે. તો ત્યાં રાજ્યના દરબારમાં રાજા વિશળદેવ દરબારમાં સભા ભરીને બેઠા છે પણ સૌના મોં કેવા છે? ઉદાસ. આખાય દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું
કરીને બેઠા છે. રાજ જોશી બી આ હોય, બરાબર છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. આ થઈ પરિસ્થિતિ સર્જાઈ છે અને એ આગળ આપણે જોઈએ કે કેમ સર્જાઈ છે. તો રાજા, તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી કે શું? બરાબર. રાજા કોને પૂછે છે? રાજ જોશી, જે આપણે કહ્યું ને તે રાજ જોશીને પૂછે છે કે જોશીજી, આ વર્ષે પણ વરસાદ નથી કે શું? જોશી કહે છે, મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જાતી. શું કહે છે જોશી? ઓકે. જોશી કહે છે કે આવી કાળવાણી હું બોલવા જાઉં, એ વાણી બોલતા મારી જીભ કપાઈ કેમ નથી જાતી? રાજા, સમજી ગયો, હું સમજી ગયો. જોશી, હવે બોલવાની જરૂર નથી. રાજા સમજી જાય છે કે રાજ જોશી શું કહેવા માંગે છે. રાજ જોશીને એમણે જે પ્રશ્ન પૂછ્યો કે આ વર્ષે પણ વરસાદ નથી, તો રાજ જોશી એમ કહે છે કે હું બોલતા મારી જીભ કેમ કપાઈ નથી જાતી. મતલબ સમજણ પડી જવી જોઈએ કે આન્સર કેવો છે? નેગેટિવ છે. એટલે કે જોશી એમ જ કહેવા માંગે છે કે હા, ખરેખર વરસાદ નથી. રાજા કહે છે, હું સમજી ગયો જોશી, હવે બોલવાની જરૂર નથી. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે, અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. આવો સમય આવેલો છે કે જ્યાં વરસાદ નથી, એટલે કે કેવી સ્થિતિ સર્જાઈ છે? ભૂખમરો, મોંઘવારી, બરાબર છે. તો એમાં બહારથી અવાજ આવે છે કે પોકાર એટલે અવાજમાં ફરક છે. પોકાર એટલે શું? પોકાર સંભળાય છે રાજાને. જે દુઃખથી કોઈ બી માણસ પોકારે, બૂમો પાડે, એને પોકાર કહેવાય. તો પોકાર સંભળાઈ રહ્યા છે કોના? તો પ્રજાના, કે અમને જીવાડો, અમને ખાવાનું આપો, અમે મરી જઈએ છીએ. રાજા, મારી રાકડી રૈયત ભૂખે મરે છે. હવે તો એક આશા જગડુશાની રહી છે. પ્રધાનજી, એમને તેડી લાવવા કચ્છ ગયા છે, આજકાલમાં આવી જવા જોઈએ. રાજા કહે છે કે મારી રૈયત એટલે પોતાની પ્રજા માટે આ શબ્દ વાપરી રહ્યા છે કે મારી રૈયત ભૂખે મરે છે. તો હવે મારી એક જ આશા છે જગડુશા પર. જગડુશા વ્યક્તિની વાત કરે છે કે જગડુશા પર મારી એક જ આશા છે, જો એ આવે, પ્રધાનજી એમને લેવા ગયા છે, તેડી લાવવા ગયા છે, દેટ મીન્સ કે લેવા ગયા છે, તો એ આવે તો આજકાલમાં આવી જવા જોઈએ, એવું કહે છે. દરવાન પ્રવેશી રાજાને પ્રણામ કરી, મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે, પ્રધાનજી પણ સાથે છે. પછી કોણ આવે છે? દરવાન આવે છે. દરવાન એટલે રાજાના દરબારમાં જે એવો ચોકીદાર જેવો વ્યક્તિ હોય, જે બહાર હોય, જે કોઈ પણ આવે એને સાથે સન્માનભેર લઈને આવે અને પછી રાજાની પરવાનગી લે કે એ અંદર પ્રવેશવા માંગે છે. તો રાજા, દરવાન એમ કહે છે કે રાજાને પ્રણામ કરીને કહે છે કે મહારાજ, કચ્છના શાહ સોદાગર. કોણ છે શાહ સોદાગર? શેઠ જગડુશા. કોણ છે? શાહ સોદાગર શેઠ જગડુશા બસ અંદર આવી ગયા છે, પ્રધાનજી પણ સાથે છે. રાજા કહે છે, એકદમ ઉત્સાહમાં આવીને રાજા ખુશ થઈ જાય છે. જેની રાહ જોઈ રહ્યા છે તે આવી ગયા છે, માટે એકદમ એમને અંદર લઈ આવો. એકદમ એટલે કે ઝડપથી તું એમને અંદર લઈ આવ. દરવાન કહે છે નમ્રતાથી, મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે, તેમનો સત્કાર કરવા આપ પોતે. દરવાન એમ કહે છે કે જ્યારે રાજા એમ કહે છે દરવાનને કે હા, તું શીઘ્ર જલ્દી એમને અંદર લઈ આવ, તો દરવાન એમને એમ કહે છે કે મહારાજ, પ્રધાનજીએ એવું કહેવડાવ્યું છે કે જગડુશા એ શેઠ જગડુશા શાહ સોદાગર છે, માટે તમે જાતે જ, આપ પોતે, એમ કરીને અટકી જાય છે દરવાન, કે તેમનો સત્કાર એટલે કે એમનું માન સન્માન, એમને આવકાર આપવા માટે તમે પોતે કહીને અટકી જાય છે. કારણ કે પોતે દરવાન છે, પોતે એમની ભાષામાં આટલું જ કહી શકે
નોકર માણસ રાજાને એમ તો ના કહી શકે, હુકમ ના કરી શકે, બરાબર છે. એટલે પોતે કહીને અટકી જાય છે. એટલે સમજી જવાનું કે એમ કહેવા માંગે છે કે તમે અહીંયા તમે જાતે જઈને એમને માનભેર લઈ આવો. રાજા સમજ્યો. રાજા કહે છે હું સમજ્યો એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. રાજા એ વસ્તુને એક્સેપ્ટ કરે છે, સમજે છે, કહે છે કે સમજ્યો મારે એમના સત્કાર માટે મારે પોતે જ જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે. આખી કચેરી ઊભી થઈ જાય છે. પછી રાજા જગદૂશાનો સત્કાર કરવા પ્રવેશદ્વાર બની જાય છે. રાજા પોતાની રાજગાદી જે હોય છે, સિંહાસન, ત્યાંથી રાજા ઊભા થઈ જાય છે. અને જેવા એ ઊભા થાય છે તેવી પ્રજા પણ કોણ ઊભા થઈ જાય છે? તો પ્રજાની કચેરી એટલે શું? કે જ્યારે એની સભામાં બીજા હોય, જે પ્રધાન, બીજા બધા જે એના હોય, એ સેનાપતિ હોય, આ હોય, તે બધા જે બી વ્યક્તિઓને સભા ભરેલી હોય કચેરીમાં, એ બધા ઊભા થઈ જાય છે. કારણ કે રાજાને માન આપવા માટે રાજા ઊભા હોય તો આપણે ઊભું થવું પડે, એટલા માટે બધા જ ઊભા થઈ જાય છે. અને રાજા તરત જ પ્રવેશદ્વાર ભણી અહીંયા લખ્યું છે કે પ્રવેશદ્વાર ભણીનો મતલબ થાય છે કે પ્રવેશદ્વાર તરફ, બરાબર છે. સામેથી પ્રધાન જગદૂશાને લઈને આવે છે. જગદૂશાને જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે. સામેથી કોણ આવતું દેખાય છે? એમને પ્રધાનજી જે જગદૂશાને લઈને આવતા હોય છે. જગદૂશાને જોઈને તરત જ એ દોડે છે લઈને આગળ. સામે રાજા ફટાફટ ત્યાં આગળ એ તરફ દોડે છે, ઝડપથી ચાલે છે, બરાબર છે. તેવી જ રીતે જગદૂશા પણ ઝડપ કરે છે. તેવી જ રીતે જે રીતે રાજાને જોવે છે જગદૂશા કે તે મારા તરફ ઝડપથી આવી રહ્યા છે, તો જગદૂશા પણ ઝડપથી ચાલે છે સામે મળવા. બંને એકબીજાને વહાલથી ભેટે છે. પછી રાજા જગદૂશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે. શું થાય છે કે પહેલાં બંને જણ ભેટે છે, મળે છે સત્કાર સન્માનથી, અને પછી જગદૂશાને રાજા રાજગાદી તરફ દોરી જાય છે મતલબ કે તે તરફ લઈ જાય છે, બરાબર છે. અને પોતાની ગાદી પર તેમને બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. આ એક સીન છે જે ક્રિએટ થયેલો છે, જે આપણને શબ્દો દ્વારા બતાવે છે કે આવી રીતે રાજા જાય છે, મળે છે, ભેટે છે, રાજગાદી તરફ લઈ આવે છે જગદૂશાને, અને રાજગાદી પર બેસાડે છે. સામે જોડે એ પણ બેસે છે, સામસામે બંને બેસે છે, આસન પર બિરાજે છે. અને ત્યારબાદ બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ દરબારમાં સભામાં ભરાયેલા છે તે બધા પણ પછી બેસે છે. જગદૂશા કહે છે, મહારાજ ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? કોણ કહે છે? જગદૂશા, કે ઓચિંતાનો કેમ મને યાદ કર્યો? ઓચિંતાનો મતલબ શું થાય કે કોઈ કદાચિત એકદમ જ તમને કોઈ બોલાવે સમય કે તમને ખબર પણ ના હોય કે કારણ શું છે, બરાબર છે, તો એ કહેવાય કે ઓચિંતાનો. તો રાજા કહે છે, સુખ દુઃખની વાતો કરવા શેઠજી, ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. કોણ કહે છે એવું? રાજા કહે છે કે મેં સુખ દુઃખની વાતો કરવા તમને બોલાયા છે. અત્યારે ગુજરાતમાં 3 વર્ષથી, કેટલા વર્ષથી? 3 વર્ષથી કારમો દુકાળ ચાલી રહ્યો છે. કારમો દુકાળ ચાલી રહ્યો છે મતલબ કે દુકાળ એટલે કે વરસાદ ના પડતા જે ભૂખમરો ફેલાઈ રહ્યો હોય રાજ્યમાં, અને જે પરિસ્થિતિ સર્જાઈ હોય, ભૂખ તરસના લીધે લોકોની બહુ જ વિકરાળ પરિસ્થિતિ દેખાઈ રહી હોય, તકલીફ એમની, એને કહેવાય કે દુકાળ. તો આની વાત રાજા કોને કરે છે? જગદૂશાને કરે છે. જગદૂશા કહે છે, એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી
આજે લોકો ભૂખે મરે છે. જગડુશા કહે છે કે તમે એકલા હિન્દુસ્તાનની ક્યાં વાત કરો છો. એ કહે છે કે સિંધ ઘણા બધા જગ્યાએ કીધું અને પછી કીધું કે લગી એટલે કે ત્યાં સુધી, બરાબર, એટલે બધે સુધી પણ આજે લોકો ભૂખે મરે છે, એવો દુકાળ બધે વ્યાપ્યો છે. અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. દેટ મીન્સ કે પાંદડા ખરે તેમ ખરે છે, એનો મતલબ એવો થાય કે જેમ પાનખર ઋતુ આવે આપણી, એમાં ઝાડ પરથી પાંદડા, સૂકા પાંદડા સુકાઈને પડી જાય છે, તો એમનું પતન થયું કહેવાય, કે એમનું જીવન ત્યાં આગળ મુક્ત પતી ગયું. તો એવી રીતે અહીંયા માણસો પણ એવી રીતે સુકાઈને પોતાનો જીવ છોડી રહ્યા છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. એમ કહે છે કે વખત એવો બારીક છે, એટલે બારીક એટલે સમય એવો ખરાબ આવેલો છે કે પોતપોતાની બધા એમ કહે છે કે ભલભલાની લાજ એટલે કે શરમ, ઇજ્જત, ભલભલાની શરમ ઇજ્જત જવાનો વખત આવ્યો છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. સમય એવો આવ્યો છે કે 7 ખોટના દીકરા. હવે 7 ખોટના દીકરાનો મતલબ શું થાય? 7 ખોટના દીકરાનો મતલબ કે તમે કેટલી બધી બાધાઓ કરીને જેટલા વર્ષ વીતી જાય પણ તમને બાળક ના હોય, જે મા બાપને, એને કેટલી 7 ખોટના દીકરા એટલે કે કેટલા બધા બાધાઓ પછી બાળકનો જન્મ થયેલો હોય, એવા બાળકના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. એટલો બધો ભૂખમરો છે કે બાપ એટલો વિવશ છે કે પોતાના એવા બાળકના મોંમાંથી બટકું, કે એ બાળકને જો રોટલો આપી શકતો હોય એમાંથી પણ બટકું પોતે ખાઈ જાય છે. જ્યારે રિયલમાં એવું બને ખરું? મા બાપ હંમેશા પોતાના બાળકના હિસ્સામાં જેટલું પોતે ના ખાય પણ બાળકના હિસ્સામાં આવવા દેતા હોય, કે પોતાનામાંથી પણ બાળકનો હિસ્સો કાઢી દેતા હોય. તો એના બદલે એવો સમય આવ્યો છે, એવી દુઃખદ વેદના છે કે બાપ પોતાના એટલા બધા જે બાળક એમને એટલું વહાલું છે, ખોટમાંથી વર્તાયેલું બાળક છે, તો એ બાળકના મોંમાંથી પણ બટકું બાપ ખાઈ જાય છે. તો એવો સમય કેટલો ખરાબ હશે કે જ્યારે જીવ માટે લોકો લડી કરી રહ્યા હશે, એવી હાલત ત્યાં થઈ હશે. બીજું કહે છે કે મુઠ્ઠી ધાન એટલે આપણી એક મુઠ્ઠી, આપણા હાથની મુઠ્ઠી વાળીએ એને એક મુઠ્ઠી કહેવાય. ધાન એટલે કે અનાજ, બરાબર છે. તો એમ કહે છે કે એ મુઠ્ઠી ધાન અનાજ સારું એટલે કે માટે, સારુંનો મતલબ માટે. તો એના માટે પણ લોકો મા બાપ છોકરાને વેચે છે. મા બાપ એટલા વિવશ થઈ ગયા છે કે એવા થોડા ઘણા ધાન માટે તો પોતાના છોકરાઓને વેચી દે, એટલી ખરાબ પરિસ્થિતિ ત્યાં સર્જાઈ છે. શી ખબર શું થવા બેઠું છે. રાજા કહે છે, રામજી રાખશે તે રહેશે, પણ આવી વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. રાજા એમ કહે છે કે રામજી રખાવે તે રહેશે, તેનો મતલબ કે ભગવાનની ઈચ્છા હશે તેમ થશે. ભગવાનની ઈચ્છા જેને રાખવાની હશે, મતલબ કે એના નસીબમાં રહેવાનું જીવવાનું લખ્યું છે એ લોકો રહેશે, ને જવાનું લખ્યું છે તે બધા જશે. પણ રાજાનો ધર્મ શું છે, રાજ્યનો ધર્મ શું છે કે પોતાની રૈયતને ટકાવી રાખવા. એટલે આજે પોતાની જે પ્રજા છે તેને અને પોતાની ઇજ્જત આબરૂને, પોતાની રાજ્યને સંભાળવી એ કોની એ છે, એ પોતાની ધર્મ છે, રાજાનો ધર્મ છે. એટલે એમ કહેવા માંગે છે રાજા કે એટલે મારો ધર્મ છે કે મારે આવી રીતે ટકાવી રાખવું જોઈએ. જગડુશા કહે છે, આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. પ્રજાવત્સલ એટલે શું કહેવા માંગે છે કે આપ સરખા પ્રજાવત્સલ એટલે શું કે જે પ્રજાનું હંમેશા હિત ઈચ્છતું હોય, જે રાજા પ્રજા પ્રેમી હોય, પ્રજાને પ્રત્યે લાગણી પ્રેમ રાખતો હોય, પ્રજાવત્સલ પ્રજાનું હંમેશા હિત ઈચ્છતો હોય, એવા રાજાને પ્રજાવત્સલ રાજા કહેવાય. તો જગડુશા કહે છે કે તમારા જેવા પ્રજાવત્સલના મોંમાં આવા જ શબ્દો શોભે છે. મને એ સાંભળી ખૂબ જ આનંદ થાય છે કે મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર
ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. જગદુશા કહે છે કે મેં સાંભળ્યું છે રાજા કે તમે તમારા ધાન અનાજના ભંડાર અને તમે તમારા ધનના ભંડાર, ધન એટલે દોલત, રૂપિયો, પૈસો, એના ભંડાર તમે પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા છે. મતલબ રાજા તો પોતાની જાતે બધું જ કરવા માટે કરી છૂટ્યા છે અને કરવા માટે તૈયાર છે પોતાની પ્રજા માટે. આપણે આજે અહીંયા સુધી જોયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી આગળ જોઈશું. ઓકે, બાય.